સંતો ભક્તો મહાપુરુષો જે ભજન કરી કમાઈ કરી અને મૂડી જે કરી ગયા છે એ સંતોની બધી જગતમાં બલહારી છે, જેને ભજનના જથ્થા કર્યા છે એવા મહાપુરુષો. કારણ કે ભજન કરી અને પોતે પોતાના દેહની નાડીઓ નીસવી અને જાતે પ્રેક્ટિકલ અનુભવ કર્યા. નાડી જ્ઞાન કીધું, સ્વર જ્ઞાન કીધું, તત્વજ્ઞાન કીધું, આ બધા જાતે અનુભવ કરી અને વાંચનમાં અને પ્રેક્ટિકલ અનુભવમાં જ્ઞાનમાં બહુ ઝાઝો ડિફરન્સ છે. કે વાતો કરેલી વસ્તુ છે ને એ ખાલી આપણને માહિતી મળે, પણ એ બધું નીરસ જેવું લાગે. અને રસ જાગે ક્યારે કે પ્રેક્ટિકલ અનુભવ કરે ત્યારે. તો માનવ તનનો હેતુ સંતોએ એમાં કીધો છે કે માનવ તન જ એક એવું છે કે ઈશ્વરને પદને પામવા માટેનું છે, બાકી નહીં. એટલે મહાપુરુષો ભજનમાંથી એટલો વજન એમાં મેકે છે કે ભજનની કમાઈ અઘરામ અઘરી ભજનની કમાઈ છે. તમારે લાખ 2 લાખ રૂપિયા કદાચ કમાવા હોય ને તો તમે રાતની દી તન તોડી મહેનત કરો તો કદાચ એ પૈસા તમે કમાઈ શકો. એ તમે અને તમારે રાતની દી જો ભજન ખેંચવું હોય, ભજન કરવું હોય ને તો એ વસ્તુ આપણા માટે બહુ અઘરી છે. કારણ કે એમાં મન માનતું નથી અને ઓલામાં મન માને છે. એમાં કદાચ દોડે હાલો ને. અને આ ભજનની કમાઈ જે કરવી, ભજનની મૂડી કરવી ને એ બહુ અઘરી છે. એ કેટલાય જન્મ ભક્તિ કરે ત્યારે ભજનની મૂડી મહાપુરુષો કરે છે. ગંગા સતીમાં, પાનબાઈ, લોયણમાં, આપો જાદરો, આપો મેપો, આપા ગીગા, આપા શામજી, ગુરુ મહારાજ, અમરુ બાપુ, ઉગારામ બાપુ, એ કાંઈ એક અવતારના મહાપુરુષો ન હોય. એ અનાદિના મહાપુરુષો, કારણ કે જન્મ જન્મની કમાઈવાળા મહાપુરુષો છે. ત્યારે નિર્વાણ પદને પામ્યા હોય. એક જન્મની ભક્તિ નથી. અને એનો પુરાવો મીરાબાઈ આપણને ઘણી દાણ એને મીરાબાઈ કહે છે, એનો પુરાવો એનો ભજન આપણને કહે છે મીરાનું. એટલે આપણે એની કડી ગાવી છે કે જન્મ જન્મ કી પૂજી પાઈ, જગ મેં સભી ખોવાયો, પાયો જી મેં રામ રતન તન પાયો. એ કે મારા જન્મ જન્મની આ કમાઈ છે, એક જન્મની કમાઈ નથી. એમ આપણે કાંઈ પૂર્વની પ્રાલબ્ધની કાંઈક બેક બેલેન્સ છે ને, એટલે આપણને માનવ તન મળ્યું છે. અને માનવ તન મળ્યું છે ને એથી કોઈ ભાગ્ય પ્રારબ્ધ છે જ નહીં રામ. કારણ કે પહેલાં પ્રથમ તો માનવ તન મળવું ને બહુ અઘરી વસ્તુ છે. તે આપણું પ્રાલબ્ધ બહુ સારું છે ને એટલે આપણને માનવ તન મળ્યો છે. આ માનવ તન મળ્યું છે અને માનવ તન મળ્યું છે અને પ્રાલબ્ધ સારું હતું એટલે આપણને ગુરુ ભક્તિ પ્રાપ્ત થઈ. હા, એ આપણને થોડીક લાયકાત આપણી હશે ને એટલે ગુરુનું મળવું થયું, મહાપુરુષોનું મળવું થયું. એના સંતના ચરણની રજ આપણને થોડીક અડી કે જેથી કરીને આપણે થોડાક ભગવાનના ગુણગાન ગાઈ શકીએ છીએ, નહીતર ન ગાઈ શકીએ. એટલે જન્મ મરણમાંથી છૂટવા માટે જો બારી હોય, જેમ એક બંગલો હોય એ બંગલામાંથી મેન દરવાજો નીકળવાનો હોય છે, એમ જન્મ મરણના ચક્કરમાંથી નીકળવા માટે મોટો દરવાજો હોય ને તો માનવ તન રૂપી છે. માનવ તન પ્રાપ્ત થયું છે. જો આ માનવ તને કરીને નીકળી જાય તો નીકળી જાય, નહીતર વળી સંતો એમ કહે છે કે સ્વરાશી ફરવા જવું પડે છે. એટલે જન્મ મરણનું દુઃખ બહુ મોટું છે એમ સંતોનું માનવું છે. પણ કૃપા ઈશ્વરની એવી છે કે આપણને જ્ઞાન એ દુઃખની યાદી રહેતી નથી. એટલે અત્યારે આપણને સ્મૃતિ નથી કે મરણનું કેવું દુઃખ હશે, જન્મનું કેવું દુઃખ હશે. પણ એટલું તો ખબર છે કે જ્યારે દેહ છોડવાનો થતો હોય ત્યારે સંતો એમ કહે છે 1020ની વેદના થાય છે. તો એ ખોટું હોય નહીં, એ વેદના થતી જ હોય. અને માણાને કોઈને ઝાડા વહી જાય, પેચા વહી જાય અને એમના માખ્યું ફાટી રહે અને મોઢું ફાટ્યું રહે, બધું આમ કેટલું આમ ડસકા મારીને ઓલું થતું, એટલે દુઃખિત આત્મો થતો હોય છે. એટલે સંતો દાસ ધીરો એક વાણીમાં કહે છે, કઠણ સોટ છે કાળની રે મરણ મોટેરો માર, કઈ કે રાણા ને કઈ કે રાજીયા, છોડી હાલ્યા ઘર બાર, માટે હેતે હરિનો રસ પીજીએ. કઠણ સોટ છે કાળની,
કારણ કે કાળ મૃત્યુ ક્યારે આવીને કાળ ઓલા ગોણે કે તેતરને બાસ ક્યારે ભક્ષણ કરી જાય, એમાં શ્વાસો ક્યારે કાળના કોળીએ વહી જાય એનું કોઈ નક્કી નથી. કારણ કે આ તેતરની માથે જેમ બાસ ફરે છે એમ આ જીવની માથે જમણા ડોટું દે છે. પણ ઈશ્વરની કૃપા હોય, જો કંઈક ભજન કર્યું હોય છે ને તો સાર્થક થાય છે. એટલે અને બીજા નંબરમાં કઠણ શોર્ટ કાળની એમ પણ કહી શકાય કે જ્યારે આ દેહ છોડવાનો થાય ને ત્યારે જો ઈશ્વરનું ભજન ન કર્યું હોય ને કાંઈ ન કર્યું હોય અને એ જ્ઞાન પ્રાપ્ત ન થયું હોય તો આ છેલ્લે આ જીવાતમાં દુઃખી થાય, એ બહુ પીડા સહન કરવી પડે છે. એટલે દાસ ધીરાએ કીધું કઠણ શોટ કાળની છે અને મરણ મોટેરો મારશે. કારણ કે કઠણ શોટ એટલે કાળની આપણને વારંવાર બીક લાગે છે, મૃત્યુનો કેટલો બધો ભય છે. અને જીવ માથે જમણા તો ડોટું દે જ છે અને મરણ મોટેરો મારશે. કારણ કે મૃત્યુ સમયે ઓલા ઘણા આપણને બહુ માર પડે આ દેહને, એટલે મંજીભાઈ રાયડું નાખે એમ આ દેહ છોડવાનો ટાઈમ થાય ત્યારે આ જીવને કેટલી કષ્ટી પડતી છે. અને ભક્તિ ન કર્યા હોય એને કષ્ટી પડતી છે એટલે કહે છે ભાઈ કષ્ટી ન પાડી હોય ને તો ભગવાનનું ભજન કરી લે. અને કે કંઈક રાણા ને કંઈક રાજ્યા, આ સૃષ્ટિ ઉપર હાથી ઘોડાના સડનારા. એક દી વિજયે પેલું કાંક મેકલ્યું હતું, પ્રકાશભાઈ કરીને હતો વાણિયા, અને મુકેશ અંબાણીનો મોટો મેન કારીગરિયાનો હતો, અને 75 કરોડ એનો પગાર હતો. કેટલો? 75 કરોડ. આ થોડાક દિવસ પહેલા પછી એનો કાંક લેખ આવ્યો હતો પેપરમાં. 75 કરોડનો માલિક અને દીક્ષા લઈ લીધી. હવે જેને 25 કરોડ ને 10 કરોડ નો પગાર, અરે 1 કરોડનો ખાલી પગાર હોય એ કોઈ દી હેઠે પગ મેકતો હોય છે? અને આ ભાઈ ભક્તિના પંથે કમાઈ કરવા સારું થઈને, પુણ્યનું ભાથું ભરવા સારું થઈને બાપુ ઉઘાડ પગે નીકળી ગયા ને. આવીને એટલી બધી સાહેબી અને તાત્કાલિક બરફના ગાંગડાને તમે ફ્રીજમાં મેકો અને પછી તાત્કાલિક તમે તાપમાનમાં મેકો એટલે સીધો ઓગળે જ તે ને. એમ આ સુખ સાહેબીમાં એ પ્રકાશભાઈ રહ્યા અને સીધા વૈરાગ્યના પંથે. તમે વિચાર તો કરો, કોઈથી ખાવા પીવાનું મોડું નહીં હોય, ઓઢવા પહેરવાનું મોડું નહીં હોય, એના કેટલાય નોકરો સાકરો એની હેઠે હશે, 4 વ્હીલો એના ઘરે કામ કરવા વાળીઓ, રાંધવા વાળા, બધું આમ સ્વર્ગ હશે એના માટે. અને સ્વર્ગ એટલે ભૌતિક સંપત્તિ રૂપી સ્વર્ગ છોડી અને વૈરાગ્યના પંથે નીકળી ગયા. હું એ જીવાતમાં કમાઈ લઈને આવ્યો હોય છે. એને એવું થયું ને કે આ કમાઈ હાર્યા 75 કરોડ મહિને કદાચ આવતા હશે તો આ મારા જન્મ હારે નહીં આવે. તો હારે કમાઈ હવે ના, આપણે એમાંથી જ્ઞાન લેવાનું છે. તે આપણે તે ભલે આપણી પાસે કંઈ છે નહીં છતાંય આપણે દોડવી છીએ, પણ એ કરતાં કરતાં તે ભક્તિની મૂડી તો કરી લેવી. ભજન જેટલું થાય, અજંપા જાપનું જેટલું સ્મરણ થાય એટલું કરી લેવું જોઈએ. હા, એટલે દાસ ધીરાએ કીધું કંઈક રાડા ને કંઈક રાજ્યા. આ ચોથો યુગ છે બાપા. આ પૃથ્વી ઉપર આ તો 70-80 વર્ષ થયા રાજા સાહેબ જઈને. એ પેલા લાખો વર્ષો વહી ગયા. કેટલા રાજા થયા છે આ સૃષ્ટિ ઉપર. આ પૃથ્વીના માલિક અમુક બનેલા છે, આ એવા ચક્રવર્તી રાજા બનેલા છે. છતાંય તે આ દેહ છોડીને હાથી ઘોડાના સડનારા હતા. તો આપણે આ દેહનો શું આ એટલું બધું અહમ ને એટલું બધું અભિમાન કરવું હતું કે હું કાંક છું. અને આપણી પાસે 5 રૂપિયા 5 પૈદિયા હોય તો તે આપણે મંજીભાઈ ફાયલા ન ફૂલાતા હોય, ફાયલા ફૂલાય. અને કોઈને દાઢમાં આપણે ન રહેતા હોય. એ ખોટા આપણા જીવનની અંદર મદ છે, એ ખોટા આપણા જીવનની અંદર અહમ છે. ભક્તિ માર્ગની અંદર એ નષ્ટ કરવું જોઈએ બધું. નહીતર એ ભક્તિ માર્ગની અંદર આપણને બહુ હાનિકારક છે. કારણ કે છે ને ઓલા સવારામ બાપાએ કીધું એમ, હું સૌ ને ત્યાં લગી તું આવે એવું નથી, હું જાશે તો તું આવશે. એમ એ વસ્તુ બધી જાશે ને તો ઈશ્વર આપણી નજીક, હા, આપણને કાંક ભગવાન આપણી માથે કૃપા કરશે, નહીતર નહીં થાય. અને અમુક આપણે
જૈન સંપ્રદાયના સાધુડા, જેને બુદ્ધ ભગવાન કહેવામાં આવે. બુદ્ધ ભગવાન એવા રાજાના રાજકુમાર હતા કે આ ભાભા કહેવાય, ડોશી કહેવાય, એ એને ખબર નહોતી પડતી, એટલી દીને સાહેબી હતી. હા, વાંકા વળી ગયેલા ભાભા નીકળ્યા, એને પૂછ્યું કે આ કોણ? ત્યારે એને કીધું કે એક ભાભા, એ તમારી જેવી જ હતી કાયા, પણ એ વૃદ્ધ થઈ ગઈ. એ કે આપણે થઈ જવાનું? કે હા, આપણે થઈ જવાની. મરી ગયા? એ કે મરી ગયો. એ કે આપણે મરી જવાનું. અને નાથીની વૈરાગ લાગી ગયો. મહાવીર સ્વામી, બુદ્ધ ભગવાન, આવા એ મહાપુરુષો વૈરાગ્યના પંથે, રાજાના રાજકુમારો હોવા છતાંય ભક્તિના પંથે નીકળી ગયા. અને એ કાંઈક પૂર્વનું બેક બેલેન્સ છે, એટલે હવે ત્યાં કડીને અવતાર લીધો કે એના માવતરે એને ભક્તિના પંથે. અને આ જૈન સંપ્રદાયના સાધુડા બધા દીક્ષાઓ લેશે ને, આ એના એ કાંઈક પૂર્વની કમાઈ લઈને આવ્યા છે, એટલે એને એવા માવતર સંસ્કારી જ મળ્યા કે એને સંયમ અપાવે છે. નકર રાજવૈભવમાં જેને ગણિત પૈસા ગણવાના મશીન હોય અને ગણવા વાળા પાછા ન કરો હોય, આવી જેને સુખ સાહેબી છે એના દીકરા દીકરીઓ દીક્ષા લેશે. નહીતર તો ન કે આપણે કાંઈ, અરે સંસાર આપણો કુળનો દીપક ઓલાઈ જાય ભાઈ, ગ્રસ્તી મારીને આપણો વારસાઈ વધે, આપણું ગઢપણ ના અંતે એવું કરીને ગમે એમ કરીને ગ્રસ્તીમાં જોડી દે. હા, એક ભાઈ હતા, એ કે બાપુ આ ડકરા બાવાને ઘેરે લાવે ને કે ભક્તિમાં વધારે ને એમ વાત કરતો હતો. તે વિશ્રામ બાપા કે છે ને તું ભક્તિ કરવા દે ને, તને શું વાંધો છે કે બે છે તે ભક્તિ કરે તો કે નાયરે ના બાપા જે દિન પણ આવવાનો મારે. સમજ્યા? એટલે ભક્તિના પંથે હાલતા હોય તો આપણે હાલવાનો દે ને, હા મુક્તિ એને છે ને બાધક રૂપ આપણે બનતા હોય. એ આપણી કમાઈમાં થોડો ફેરફાર હોય, નકર એવા વૈરાગ્ય ભરેલા ને એવા સંસ્કારિત માવતરના આપણો અવતાર થાય કે ભાઈ વાંધો ને ભક્તિના પંથે નીકળી જાવ. નરસિંહ મહેતા ગણે નો વાય દીપક રહ્યો, થયું ન રહ્યો, ભગવાનને કીધું લઈ લે, ભલું થયું, ભાગી જંજાળ. એ કે સુખેથી ભસ્યું શ્રી ગોપાળ. આખો પરિવાર પોતાનો હતો ગ્રસ્તીમાં, બધાને ભગવાનના શરણે મેકલી દીધા ને પોતે એકલા વિદ્યા. અને આપણે તો આંખમાં આંગળો ન હુકાય. ભક્તિ કરતા ત્યાં ભગવાન તે મારી માથે આવું આવરણ નાખ્યું, આવું મોટું દુઃખ દીધું, અને બીજાનો હક લેવા દે. લ્યો, ભક્તોને જો કેદુનો ભક્તિ કરતો, ભગવાને છોકરો લઈ લીધો ને, બૈરું લઈ લીધું ને, દીકરી હતી એ લઈ વાંહે કાંઈ સુન. હા હા, એમ થાય જગત એવા અવગુણ ભક્તોના ગાય. પણ નરસિંહ મહેતા બાપુ જો એ વખતે ગાયા જ છે, પણ અત્યારે જો નરસિંહ મહેતાનું જુનાગઢ બોલાય. અને મારો વાલીડો એવો એ આપણે થોપ તેવો મહાપુરુષ, છતાં એને મુક્તિ ન માગી અને ઈશ્વરની ભક્તિ માગી. એટલે આ સંસાર ધુમાડાના બાસકાર જોતા નર નારી. આ સંસાર છે ને ધુમાડાના બાસકાર જેવું છે. ધુમાડા કદાચ ગોટા ને ગોટા થતા હોય તો એને તમે બધ ભરો ગાંહડી બાંધો, એવું કાંઈ અવિરત રે? તો આ જેની પાસે અને આ સૃષ્ટિની અંદર આપણે આવ્યા છીએ ને, આપણે તો આવ્યા જ છીએ. આપણા ઘરે કોઈ આવે એટલે શું કહેવાય? મહેમાન આવ્યા. એ મહેમાન પછી ઘર કરી જાય મહિનો, 2 મહિના, 100 મહિના પછી તરત રવાના થાય ને. એમાં આપણે આ મૃત્યુલોકની અંદર મહેમાનના રૂપમાં આવ્યા છીએ. તો અવિરત આ કારણે આપણે થોડું રહેવાનું છે, અને આપણને પ્રાપ્ત થયું આપણી પાસે અવિરત રહેવાનું. બધી વસ્તુ મહેમાનના રૂપમાં જ છે. એટલે આ ભૌતિક સંપત્તિ છે ને ધુમાડાના બાસ્કર જેવી જ છે. અને જો હજી ન સમજાતું હોય તમે સમજો કે આજથી 20 વર્ષ પહેલા 5 લાખ રૂપિયા કમાણા, એની નોટોની ના પૈસા 5-10 વર્ષ પીડ્યા રહ્યા, આવ્યા એમ વૈયા ગયા ને. અને હજી કમાઈશું એવી રીતે રહેશે. અને કદાચ તમે દાટ્યા હશે, કદાચ કમી કર્યું હશે ને, તો શેરે છોકરા નોખા થશે ને ભાગ પાડશે ને, ત્યારે કહેશે તમારે એટલા બધા શું કરવા? હું ઓલો કહે હું બેઠો છું ને ખોરાક કેમ? ઓલો કહે હું મહિને 5,000 દઈશું, આ 5 લાખના ભાગ પાડી વાળો. એ હારે નહીં આવે કઈ, અને કાંઈ રહેવાય નહીં દે પરજા. ત્યારે તો આપણે કાયા જર્જરી થઈ જઈએ છીએ, ડગમગ થઈ જઈએ છીએ, મોઢામાં લાળું પડતી છે, બોલવાનો વ્યાત નહીં રહે.
ત્યારે હામું નામું ટગર ટગર જોઈ રહેવાનું. ભારે કરી 5 લાખ કમાણો તો પણ ઠીકરા 5 લાખ કમાણો, રૂપિયા નથી કમાણો, ઠીકરા કમાણો. અરે તો કાંઈ આવ્યા નહીં પરમારથ કરવામાં ક્યાંય. એટલે એને કીધું સંસાર ધુમારાના બાસકાર, આ સાથે આવે નહીં કોઈ. એ તો આપણે ઘણી તાણ વાત કરી ગયા છે કે ઉદ્ધવજી ભગવાન કૃષ્ણને ભાગવતની અંદર કહે છે કે દેવતાઓ અને ભગવાન વાતો કરતા હોય કે નારદજી એમ કાંઈક વાત કરતા હોય છે કે પ્રભુ ધર્મનું સ્થાપન થઈ ગયું છે, દેવલોકની અંદર તમે પધારો, દેવતાઓ તમારી રાહ જોવે છે, દેવસભામાં તમારી રાહ જોવાય છે. એટલે ઉદ્ધવજી આવ્યા એટલે એને કીધું પ્રભુ હું તમારી સાથે આવું. તો ભગવાને કીધું એ ઉદ્ધવ, મૃત્યુલોકનો સિદ્ધાંત છે, હારે કોઈ આવ્યું નથી ને હારે કોઈ જાય નહીં. અને પછી આમ પણ આપણે જુઓ તો હારે તો કાંઈ આપણે કોઈની હારે તો આવ્યા નથી એમ, અને કોઈ પાછું હારે પણ ગયું નથી. એકસેક પછી એક માણસ મરી ગયો ને કદાચ આપઘાત કરીને બીજો મરી ગયો, ભલે પછી અહીંયા ભેગા થતા હોય કે ન થતા હોય મારો ભગવાન જાણે. પણ સાજો ભાગનો એટલે એને કીધું રંગ પતંગનો ઉડી જાય છે જેમ આંકડા ને થોર. કોઈ આમાં નૂર લખ્યું છે, નૂર નામ તેજ થાય, બરોબર. કોઈ સંતો એવી વાણીઓ ગાય છે કે કોઈ ગાયકો એવું ગાય છે જેમ આંકડા ને થોર. હા, રંગ પતંગનો ઉડી જાય છે. રંગ પતંગનો ઉડી જાય છે એનો ભાવાર્થ એવો થાય છે, આપણે આપણી પૂરતી દાસ ધીરાનો તો ગમે આપણને એટલું સમજાય છે કે બરોબર પતંગ ઉડાડવાનો રંગ હોય ને કેવી પતંગ ઉડતી હોય, અને પછી દોર તૂટી જાય તો પતંગ જેમ જાય છે ને એમ જીવન જીવવાનો માનવ તન રૂપી તાલ મળ્યો છે, આપણી પાસે આવ્યું છે. અને ક્યારે દોરના રૂપમાં આપણું જીવન તૂટી જાય છે ને અને રંગ પતંગનો ક્યારે ઉડી જાય છે એનું કોઈ નક્કી નહીં. આપણા જીવનની દોરી હરિના હાથમાં છે, ભગવાનના હાથમાં છે. રંગ જેમ આપણે નથી કહેતા ભારે અત્યારે રંગ જામ્યો પતંગ ઉડાડવાનો, એમ એ રંગ પતંગનો જેમ ઉડી જાય છે ને, આ રંગ પતંગનો જેમ ઉડી જાય છે એમાં જીવનની દોરી આપણી હરિના હાથમાં છે. ને રંગ પતંગનો ઉડી જાય, યુવાન અવસ્થા વહી જાય એટલે પછી હાવ બાલ્ય અવસ્થા થઈ જાય, પછી શું જીવનનો રંગ છે? રંગ પતંગનો જ્યારે યુવાની હતી અને જેમ રંગ પતંગનો ઉડાડવાનો ક્યારે મજા આવે કે કમ્પ્લેટ દોરી હોય, કમ્પ્લેટ પવન વાતો હોય અને તીર આમ પતંગ રહેતી હોય ને મજા આવે ને પવન હોય તો. એમાં સવારે હરખો હાલતો હોય ને બધું કમ્પ્લેટ હોય ને ત્યારે જીવન જીવવાનો કાંઈક રંગ હોય, અને રંગ હોય ને ત્યારે ભક્તિ કરવાનો રંગ હોય ત્યારે ભક્તિ કરી લેવાય, ભજન કરવાનો રંગ હોય. નકર જેમ દોર પતંગનો તૂટી જાય એમાં જીવનનો દોર તૂટી જાય એટલે પૂરું. હા, અને જેમ આંકડા અને થોર, આંકડા અને થોરનું દૂધ બાપુ રળિયામણું લાગે, સમજ્યા? પણ આંકડાનું દૂધ હોય થોરનું દૂધ હોય સફેદ કેટલું લાગે, પણ એ પીવી તો જેમ મૃત્યુ થાય છે ને એમ આ સંસારનો રસ પીવાથી, વિષય રસ પીવાથી આ જીવાત્માનું મૃત્યુ થાય છે. સમજાણું? આ ઝેરના રૂપમાં સંતો કહે છે કોઈ દી એ વિષય વાસનાનો રસ પીવાથી આપણે જીવનનો ઉગારો થતો નથી. હરિનો રસ પીવાથી ઉગારો થાય છે. એટલે કીધું માટે હેતે હરિનો રસ પીજીએ. આ બધો રસ જાવાય દો, ભગવાનનો રસ, ભગવાનનો ભક્તિનો રસ પીવો તો જીવનમાં કાંઈક આનંદ આવશે અને કાંઈક રસમય લાગશે, નહીતર નહીં લાગે. એટલે દાસ ધીરાએ કીધું કોના સોરું કોના વાસરું, કોના માને બાપ, કોના અને અંધકાળે જાવું જીવને એકલું, સાથે છે પુણ્યને પાપ, માટે હેતે હરિનો રસ પીજીએ. એ કે કોના સોરું કોના વાસરું, કોના માને બાપ. આ આત્મો છે એને છે ને કોઈનો બાપય નથી, કોઈનું વાસરું નથી ને કોઈની ગાય નથી, બાપય નથી ને માતાય નથી. આત્માને કાંઈ લેવા દેવા નથી, દેહને છે બધું. અને આ આત્મો આજ જે આ ખોળિયું જે માતા પિતાના રક્તબુંદથી સર્જન થયું છે અને એમાં આત્માની પધરામણી થઈ છે,
આત્મરામની, અને એ આત્મરામ ખોળ્યું ખાલી કરીને વહી જાય છે, વળી પાછો ક્યાં જાય ને ક્યાં અવતાર લઈ કાંઈ નક્કી છે? અને સંબંધ એના જ છે. જીવને શ્વાસ તણી સગાય ઘરમાં ઘડી નો રાખે ભાઈ. આ શ્વાસા ખૂટી જાય એટલે પૂરું, આ દેહની કાંઈ કદર નહીં, કિંમત એની છે. શ્વાસા ખૂટી જાય એટલે પૂરું થઈ જાય. પછી ગમે તે હોય, અને પછી છે ને એને ફૂલની પથારી કરવી, અને નવે નવું ગોદરું ઓલું કરવી, અને નવે નવી લુંગી ઓઢાડવી, ગમે એ કરવી, પણ જ્યાં લગી આમાં શ્વાસા હાલતા હોય ને જ્યાં લગી જે થઈ જાય સેવા એ કરવી મહત્વની છે. પછી કદાચ કોનાની પથારી હુવારે તો એમાં શું ફેર પડે? કાંઈ ન ફેર પડે. એટલે અંતકાળે આ જીવને એકલું જવાનું છે. અને હારે શું આવશે? આ જ્ઞાન ઓલા ગુરુએ કરન્સીની વાત કરી હતી ને, કરન્સી એટલે પૈસા. વિદેશમાં જવા માટે કરન્સી કઈ હારે આવે? બીજી બેંકમાં જમા કરાવો એટલે વિદેશમાં જાઓ એટલે એ કરન્સી તમને આપે. એમ હારે શું આવશે કે પુણ્ય પાપ રૂપી કરન્સી આપણી હારે આવશે. પછી એ જેવી કરન્સી છે ને એવું સામે આપણને વાપરવા મળશે. અને અત્યારે આપણે આવ્યા છીએ એ પુણ્ય અને પાપનો જથ્થો લઈને આપણે આવ્યા છીએ. અને જેવું આપણું પ્રારબ્ધનું પુણ્ય કર્મ છે એવું આપણને ફળ પ્રાપ્ત થશે. અને ભોગવતા ભોગવતા બસ નવા કર્મનો જથ્થો કરતું જવાનું. પ્રારબ્ધ ભોગવતા ભોગવતા નવું કર્મ કરતું જવાનું છે. અને આ બધું કર્મને આધીન છે, કારણ કે કર્મ પ્રધાન સૃષ્ટિ છે. કર્મ કરો અને કર્મ ભોગવો. કર્મ સિવાય માણસો એમ કે મને આ માતાજી નડે છે કે આ દાદા નડે છે, ફલાણું નડે ફલાણું નડે, પણ હકીકતમાં આપણને આપણું કર્મ નડતું હોય. કારણ કે આપણે ઘણી દાણ કેવી છીએ કે ગામમાં સારો માણસ હોય તો કોઈને નડતો નથી. તે દેવી દેવતા એક પૂજનિક છે, અને દેવી દેવતા એને દેવતાનું શાસન પ્રાપ્ત કર્યું છે. કેટલા જન્મનું એને પુણ્ય ભેગું કર્યું હોય છે, કેવડી ભક્તિ એને કરી છે ભગવાનની, ત્યારે દેવલોકમાં સીધા આવ્યા છે. અને એ આપણને પાછા નડવા આવે, અને આપણે શું એનો ગુનો કર્યો છે તો આપણને નડવા આવે? એ કરમ નડે. દેવતાઓનો દોષ ન દેવાય, દેવી દેવતાઓનો કોઈ દોષ ન દેવાય. દોષ આપણા કર્મનો દેવાય. અને આપણે એવા કર્મ છે ને એટલે જ ના એવો અવતાર આપણો થયો છે, અને આપણા ઘરે એવા જીવાત્માઓનું પ્રાગટ્ય થયું છે. પછી ઝુંપડપટ્ટીના કારણે જન્મ થાય કોઈ બાળકનો, ભલે દીકરાનો જ જન્મ થયો છે, તો તે કે ભાઈ એ તો એના કર્મ બિચારા લઈને આવ્યો એટલે ના જન્મ થયો. પછી બંગલાવાળાને ત્યાં આગળ જન્મ થયો હોય બાળકનો, તો એમ જ કે ને કે ભાઈ એ તો એ જીવ એવા કર્મ લઈને આવ્યો હોય ત્યાં રહીનો અવતાર થાય. તો અહીંયા પછી આપણને જ્ઞાન થવું પડે કે આપણે કેવી જગ્યાએ અવતાર લેવો હશે. તો આપણે એવા સારા કર્મ કરશું તો આપણો સારી જગ્યાએ પ્રાગટ્ય, આ બીજો અવતાર આપણો થાય ને. એટલે પોતાને સુખ પ્રાપ્ત કરવું અને કેવી રીતનું બીજા જન્મે ભક્તિનું ઉડાણ કરવું એ આ જન્મે જ્ઞાન થાય છે. આ જન્મે જેવી કમાઈ કરશો ને એવી બીજા જન્મે કમાઈનું ઉડાણ થાય છે ભક્તિનું, નહીતર નહીં થાય. એટલે દાસી જીવણે ઓલા દાસ ધીરાએ કીધું હારે આવશે પુણ્ય ને પાપ. આ પૈસાના રૂપમાં આપણે ઓલા પૈસા ગણી વિદેશમાં જવા માટે, અને આ પૈસાના રૂપમાં આ પૈસાની જગ્યાએ આપણે પુણ્ય ને પાપ આપણે કરન્સીના રૂપમાં એ મેકવાનું છે. હારે એ આવશે. આપણે ઓલી યાત્રા આપણે હરિદ્વાર કે આ તે ગમે તે યાત્રા કરવા જાવી તો એ પૈસા આપણે મની આ એ કરન્સીના રૂપમાં એ આવશે. પછી આપણી પાસે કદાચ આપણે જોઈ છે લાખ રૂપિયાના, આપણે 5 લાખ રૂપિયા લઈને ગયા હોય એટલે મન ફાવે એમ વાપર્યું ડમડે પાછા ન પડવી ને એમ આ પુણ્ય રૂપી કરન્સી લઈને જઈશું તો આપણી પાસે કાંઈક હશે તો આપણને એવી સાહેબી પ્રાપ્ત થાય છે ને પછી. એટલે એ કર્યા જેવું છે. પછી કોકનું દે આપણને કોક દે ને તોય તે માથે ઋણ છે. એમાં બહુ ધ્યાન રાખ્યું કે આજ ને કાલે એ ઋણ તો એ ઋણ જ છે, એ દેવું જ પડશે. માથે લેણું કર્યું છે, આપણે લેણું કર્યું તો આપણે બધે દાન પુણ્ય કર્યા જઈએ તો એ આપણી બેંકમાં જમા થયા એ આપણને પાછું પ્રાપ્ત તો થાય છે ને પુણ્ય કર્યું હશે તો. અને એની સામે આપણે બધે દાન પુણ્ય કરતા હોઈએ તો આપણને એમ થાય કે આટલું આપણે ભગવાનના કાર્યમાં
આ પરમાર્થમાં એટલું કર્યું તો આનું અવશ્ય આપણને બદલો. તમે આશા રાખો તોય ભલે, ન રાખો તોય ભલે, એ ઈશ્વરને કર્યા સિવાય દીધા સિવાય એનો છૂટક્યો નહીં. તમે આપણે કર્મ કર્યું છે એટલે કર્મનો ભોગવટો આવશે, બરોબર. પછી એની સામે આપણે જેની તેનું કાંઈક લેવાની આશા રાખવી. આપણને કોઈક દે મફતમાં અને આપણે લેવીને આપણે આનંદમાં, પણ એને પુણ્ય પ્રાપ્ત કરવાના આપણે આ નહીં જન્મે ઓલા જન્મીને દેવા તો જવું જ પડશે. પણ કોઈને કોઈ બાને જવું પડશે. પછી દેવાનું થાય તો આપણને કેવડું દુઃખ થાય. આપણે કોઈનું ઓલા જન્મે 3 લાખ ખોટા કરીને આવ્યા હોય, પછી આ જન્મમાં એ ડોક્ટર થયો હોય અને પછી આપણને એવું દરદ થાય અને આપણે દેવા જવાનું કેવડું દુઃખ થાય. ઘરે હોય લાખ રૂપિયા થાય ને 2 લાખ માથે કર્યા, મોટી ઉપાધિ ને રાતની દી શ્યાન ન પડે ને કેવડી ઉપાધિ વ્યાધિ થાય. અને એ લેણું કર્યું હોય ને તો જ ડોક્ટરને 3 લાખ દેવા જવાના થાય, નકર થાય જ નહીં. તો છે ને ખોટું કરતા પહેલા કે કોઈનું બુરું ઈચ્છતા પહેલા, કોઈની ઈર્ષા કર્યા પહેલા વિચાર કરો કે આ ભારે ભોગવટો આવશે આવશે ને આવશે તે, આજ નહીં કાલ. બહુ વિચાર કરવાનો. અને એ કાંઈ કર્યું હોય તો એ પ્રમાણે તમે ભજન કરો. ભજનથી કર્મ કપાય છે. હા, ભજન કરવું પડે બમણું, અને સત્કર્મ કરતું જવાનું. સત, સેવા, પ્રેમ, ભક્તિ એ કરતું જવાનું. તો કાંક ઈશ્વર આપણી માથે કૃપા કરે. એટલે સંતોએ કીધું, માળી વીણે રૂડા ફૂલડા રે કળિયું કરે વિચાર, આજનો દિન રળિયામણો કાલ મારા શિર પર ઘાત રે, માટે હેતે હરિનો રસ પીજીએ. માળી જેમ ફૂલડા વીણે છે અને કળિયું કે વિચાર કરે છે કે આજ આ માળી ફૂલડા વીણે છે, કાલ હું ખીલી છે એટલે કાલ મારો આજ વારો છે. એમ આ માનવ તન રૂપી પુષ્પ મળ્યું છે. અને જેમ ઓલા બગીચામાંથી માળી ફૂલડા વીણી લે, એમ આ માનવ તન રૂપી બગીચાનો માળી ઈશ્વર છે, પરિબ્રહ્મ પરમાત્મા છે. સમય એ ફૂલ આપણે કોઈક સૌધામ વહી ગયું એટલે આપણને એવો વિચાર થાય ને કે એક દિન સમયે મારે આ રીતનું ખોળિયું ખાલી કરી અને યાત્રા કરવાની છે. આ ઈશ્વરને સમર્પિત થવાનું છે. પછી પુષ્પમાં ઘણો ફેર છે. અમુક પુષ્પ ભગવાનના શરણે સડતા હોય. કેવડાનું પુષ્પ કોઈ ભગવાનને સડે નહીં, બીજાને 12 મહિને એકવાર ભોળાનાથને સડે અને બ્રહ્માજીને સડે છે કેવડાનું પુષ્પ. અન્ય દેવતાઓને આપણે નથી જોતા. પછી આવળના ફૂલડા કોઈ દેવને ન સડે. હા, નકર કહેવાય ફૂલડા જ તે. અને અમુક જે સુગંધિત ફૂલ છે, ગુલાબના આ જે છે તે ચંપા ચમેલીના, એ ભગવાનને પ્રિય હોય. મોગરાના ફૂલ અને ઈશ્વરના સમર્પિત થાય છે, એ સુગંધિત છે ત્યારે ને. એમ આપણે સુગંધી વગરનું જીવન આપણું જીવશું તો આપણે ઈશ્વરને સમર્પિત નહીં થવી, ઈશ્વરના શરણ નહીં થવી. સુગંધી પુષ્પ ગણે આપણું જીવન સુગંધિત બનાવશું તો ઈશ્વરના શરણે આપણે જઈશું અને બધાને આપણે ગમશું. સુગંધિત પુષ્પ તો બધાને ગમે, બધાને પ્રિય લાગે અને બધા એની કદર કરે ને. એમ આપણે એટલે એને કીધું, માળી વીણે રૂડા ફૂલડા કળિયું કરે વિચાર, આજનો દિન રળિયામણો છે. એમ આજનો દિન આ માનવ તન મળ્યું છે ને ફાયલો ફૂલ્યો છે આ દેહ અને આનંદ છે, તો આજનો દિન રળિયામણો છે તો ઈશ્વરનું ભજન કરી લેવાય. કારણ કે કાલ કદાચ આ શિર પર ઘાત પડે, આ દેહ છોડવાનો ટાઈમ આવી જાય તો એનો કોઈ ભરોસો નથી. એટલે એને કીધું કે ગયા એ તો સર્વે ગયા, સર્વે છે. જેમ માનવ ગયા છે એમ બધાની હિંમત જવાનું છે ને. કોઈ વાણી એવી ગાય છે કે જન્મા એ સર્વે જાય રે. કોઈ એમ ગાય છે કે ભાઈ ગયા એમ સર્વે જાય છે. કોઈ સર્જન થયું એનું વિસર્જન થાય. ભાઈ સમજો ને, આપણે બધું લો ને. જેમ માનવ તન છોડીને આ સૃષ્ટિ ઉપર રાજા આવ્યા, રંક આવ્યા અને આ માનવ તન છોડીને ગયા, એમ એક દિન સમયે ત્યાં તન અખંડ રહેવાનું નથી. આત્મતત્વ સ્વરૂપે આપણે અખંડ છીએ.
આ માનવ તન છોડીને આપણે જવાનું છે, ગયા એમ સર્વ જશે રે. હા, અને આ કણે કોઈ રહેવા વાળા છે નહીં. તમે મરનારને તમે શું રૂવો છો? નથી રોનારા રેનાર. દાસ ધીરો કે તમે જેની ઈને એમ કહેવાય છે કે દીકરો કાંક એકનો એક હોય. આપણે એ કથા સાંભળી છે દાસ ધીરાને, અને પોતે કંઈક મેં એવી વાત સાંભળી હતી કે રમતા હતા આખ્યાન, એમાં કાંક એને એવો ભરથોરીનો ગમે એનો કાંક વેશ ધારણ કર્યો, અને એ સમાધિ બે ગયા, અનાસાઈ સમાધિ લાગી ગઈ. સમાધિ લાગી ગયા, પોતે બ્રહ્માંડમાં સડી ગયા. બધાને એમ થઈ ગયું કે આને આમાં કાંઈ છે નહીં, અને સમાધિ દઈ દીધી. એવી આપણે વાતો સાંભળી છે. પછી કોઈ સંત આવ્યા ને ફરતા ફરતા 35-40 વર્ષે, ત્યારે એને એ જગ્યા ઉપર આવ્યા ને ત્યારે એનું થયું આ કણે આ નાદ સંભળાય છે મને, આ ચેતન સમાધિ છે. અને વળી એને બહાર કાઢ્યા, અને પછી એને સમાધિ ઉતારી, અને નાથીની ભક્તિનો રંગ લાગ્યો, અને કહેશે નીકળી ગયા. અને કોઈ એમ કહેશે કે નાની ઉંમરમાં વૈરાગ્ય લાગ્યો અને ભક્તિના પંથે નીકળી ગયા. નાની ઉંમર તો હોય નહીં રામ, નાની ઉંમરમાં હોય તો ગ્રસ્તીમાં જોડાણ ન થાય, સમજ્યા? એટલે એ આપણે કાંઈ માઇનમાં બહુ આવતું નથી. ભલે વાતો કરી એનું મુબારક, પણ યુવાન અવસ્થા હોય ને તો જ એને લગ્ન ગ્રંથિમાં જોડાને એક સંતાન હતું એમ કહે છે, અને ધીરા ભગત નીકળી જાય છે. પછી અમુક લાંબા વર્ષે ફરતા 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 પાછા એને એમ થાય કે હું મારા ગામમાં જાઉં, અને એમના દીકરાને કોઈ કારણસર સૌધામ જવાનું થાય. આમ શમશાનમાં એની શે બળતી હોય, અને ના જઈને પૂછ્યું કે ભાઈ કોનું મૃત્યુ થયું છે? દાઢી વધી જાય હોય, મોટી મોટી જટા હોય, એટલે શહેરો બદલી ગયો હોય. એટલે એને કીધું કે અમારે ગામમાં ધીરા ભગત હતા ને એનો એકનો એક દીકરો હતો ને સૌધામ વયો ગયો છે, અને એ ધીરા ભગત કેટલાય વર્ષોથી તે નીકળી ગયા છે, ભગતનો દીકરો હતા. એવી ચર્ચા થઈ. એમ કહેવાય છે કે ત્યારે એને શમશાનની અંદર આ વાણીની એને સ્મૃતિ થઈ કે તમે મરનારને તમે શું રોવો છો? અને તમે રોવો છો, હૈયા ફાટ રુદન કરો છો, તો તમે ક્યાં અખંડ રહેવાના છો? એટલે દાસ ધીરાએ કીધું કે મરનારને તમે શું રૂવો છો? નથી રોનારા રહેનાર. અને કદાચ તમે રોય 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 ગમે તમે કાર્ય કરો, જેથી કરીને એમાં કાંઈ ફેરફાર થવાનો છે? અને ઉલટાનું આપણું માઇન્ડ ગુમાવી દઈશું, અને શ્વાસા ઓછા કરશું, ખોટો છે ચિંતવન કરવી, ખોટું ટેન્શન લેવી. તો એ સમયની અંદર જેટલા શ્વાસા ભગવાનને સમર્પિત થાય એટલે કરી અને એનું નામ સ્મરણ કરાય, ભજન કરાય. એવો સમય હોય ને, શમશાન યાત્રામાં જોડાણા હોય તો આપણી પાસે એવો અજંપા જાપ છે, પગલે પગલે અજંપા જાપ જપતું જવાય ભાઈ. પછી ત્યાં કણે એ દેહને અગ્નિ ન લાગે ને ત્યાં લગી સામું આમ ઊભું રહેવું પડે, અને અજંપા જાપનું સ્મરણ કરવું પડે, અને પોતાને જ્ઞાન થવું પડે. હે જીવાત, અને મનને ઠપકો દેવો પડે, હે મન એક દિન સમયે હે જીવાતમાં તારે આ દેહ છોડીને આમ જવાનું છે. અને આ શે જેમ લાકડાની શે ખડકી છે ને એમાં દેહની ખડકી દીશે, અને આ દેહ હારતો છે ત્યાં લગી ભગવાનનું ભજન કરી લે ને. એક દી જે દી કાંક ભજન છે ની કડી છે, જે દિન ઘરે નોબતું વાગતી રૂડા 36 રાગ, ખંડેર થઈને ખાલી પડ્યા કાળા ઉડે કાગ મન ભમરા, ક્યાં ભમ આવ્યો રે ભમો દિવસ ને રાત. એ મન 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 તું કે રાત ને દી તું ભમો. આ દેવ આ એક દી ઘરે છે ને નોબતું વાગતી એટલે 36 રૂડા રાગ, આમાં 36 અક્ષરનું જ્યારે પ્રાગટ્ય થઈ રહ્યું છે, અને એન કિલોર કરે છે ને સજા દેહ છે, નોબતું વાગી રહી છે, રૂડા 36 રાગ છે, ત્યારે ભગવાનનું ભજન કરી લે ને રાત ને દી ક્યાં ભમ ભમ કરે, મન ભમરાને થોડોક આપણે ઠપકો દેવો પડે ને, તો મંજીભાઈ પાસા વળે એવું છે, નહીતર પાછા પાસા નથી વળતા. એટલે એને કીધું મરનારને તમે શું રૂવો? નથી રોનારા રહેનાર, માટે હેતે હરિનો હરસ પીજીએ. એટલે એ કરવાથી કોઈ ફાયદો નથી, સમજ્યા? દાસ ધીરાનું કેવું એવું છે. અને આમે તે આપણે એનું ચિંતન કરો ને તો આપણને જ્ઞાન થાય
કે એની પાછળ કોઈ માણસ દેવલોક સીધાયું તો એની પાછળ હૈયા ફાટ રુદન કરવાથી એ જીવાત્માનું કલ્યાણ ન થાય, ન આપણું કલ્યાણ થાય. એમાં કાંઈ થતું. અને એ બધું તો પછી છે ને દેખા દેખીથી છે. વરાના ભાભા હોય, હાથે સા ન પી શકતા હોય, મોઢામાં કોળિયા દે અને બિચારા ખાટલામાં ને ખાટલામાં ઝાડા જાતા જાય, બધું ખાટલામાં ને ખાટલામાં હોય. અને એવી પથારીએ મરણ પથારીએ પીડ્યા હોય અને ત્યારે સેવા ન કરતા હોય અને જ્યારે દેહ છોડીને જાય ત્યારે માથા પસાડી પસાડીને રોવે. હા, સમજ્યા? એ તો જગતને દેખા દેખી છે ભાઈ, કે આને બહુ દુઃખ લાગ્યું. દુઃખ બિલકુલ લાગ્યું જ ન હોય. હા, પછી 6 મહિના 4 મહિને ભેગા થાય ને ત્યારે કે ખારું કરા દાદા વહી ગયા બિચારા, છૂટ્યા. હા, આમાંથી છૂટી ગયા. હા, એને હેરાન થવાનું ને આપણે જોવું. પછી હા શું કહી દે 100 મહિને. સમજ્યા? એટલે આ જગતનો એવો લૌકિક એક રિવાજ છે, દેખા દેખી. તો તોરલમાં એ ના પાડી છે, દેખા દેખી કરવાને જાય, કુડિયા કુવે પડવા જાય, મૂર્ખ્યા મૂડીઓ ગુમાય, આવો ને જે દેખા દેખીની ભક્તિ ન કરવી. કદાચ આપણે બહુ રોયા 5 દી ક્યાંક ફલાણાને બહુ દુઃખ લાગ્યું, લ્યો ભાભા વહી ગયા, હું એમાં બીજું શું થઈ ગયું? હું તો એટલું કેવરાવા સારું થઈને જ રોવાનું. અને કદાચ ન ક્યાંક ઈવડાઈને મનમાં નથી. હા, ભલે ને કે એથી કરીને આપણે કઈ પાપ કર્મ જ કર્યું નથી. એના નામ ઉપર જેટલું દાન પુણ્ય થાય એટલું કરો. બહુ યાદી આવતી હોય તો એના નામની બોલીને ઘીની જ્યોત કરો. આવું બધું કરો, તમે સત્કર્મ કરો એની પાછળ. અને તમને બહુ એની પાછળ દુઃખ લાગતા હોય ક્યારે એવું થયું કે મને બહુ દુઃખ લાગ્યું છતાં લાય અમારા ભાભા વહી ગયા, બહુ દુઃખ લાગ્યું મને, તો અહીં રોવું નથી. અને 3 વાગ્યા જાગીને 3 થી 6 કલાક લાય ભજન કરી લો એની પાછળ. એ સારો વિચાર કહેવાય. એ કરો ને, રોવું કરતા ખોટા બરાડા પાડવા તે સવાસે ભજન કરી લો ને, એ શું વિચાર કહેવાય? અને આને શાણા પુરુષો કહેવાય, આને શાણા નરનાર કહેવાય. આવા આ સારા વિચારો આવે. અને ઓલું કરવાથી તો પછી ભજન તમારે નહીં થાય. સમજ્યા તમને? અને ખોટું ટેન્શનમાં તમે આવી જશો. એ ન કરાય. એટલે દાસ ધીરો રમે રંગ મેલમાં રે, રમે દિવસ ને રાત, હું ને મારું મિથ્યા કરો, રમો પ્રભુની સંગાત, હેતે હરિનો રસ પીજે. દાસ ધીરો કેમે? દાસ ધીરો રમે રંગમોલમાં. આ રંગમોલમાં, આ ભીતરમાં, આ જેને બ્રહ્માંડ સંતો કહે છે, એને રમતું, એને અંદર માંડી હોય એના પીયું હારે સોપાટું માંડી સંતો શૂન્યમાં ખેલું મારા પીયુની સંગાત, હું હારું તો પીયું કેરી દાસી, પીયુજી હારે તો ભેળા રાખું પરથાર. એમ એને આ રંગમેલમાં બસ એ આનંદ, પ્રેમ લક્ષણા ભક્તિ, પ્રેમ સંદનના જાડવા દેવું મારું, બસ એને અંદર એને પોતાના સ્વરૂપની અનુભૂતિ અને પોતાના ભગવાનના દર્શન થતા હોય. અને ઓલા ગોણે ભણે નરસૈયો વૃંદાવનમાં, હું મોહન સાથે માલી, મેં કાનુડા કેરી ગોવાળણ, તારી મોરલીએ લલચાણી. નહીતર નરસિંહ મહેતા બાપુ તો છે હમણાં થયા, અને ઓલો ગોકુળમાં થયો એના વર્ષો વહી ગયા, તો આ કે હું મોહન સાથે માલી. ક્યારે? એ અંદર ભીતરમાં માલ્યા ભાઈ, એને રાસ લીધો. અને નરસિંહ મહેતા એ કંઈક ગાયું છે ને, શિવે સમાધિમાં રાસ દીઠો કૃષ્ણનો. હા, એટલે સમાધિમાં એને બધા રાસલીલા જોઈ છે મહાપુરુષોએ, અને એને આનંદ માણ્યો છે. એટલે દાસ ધીરો કે દાસ ધીરો રમે રંગમેલમાં, રમો પ્રભુની સંગાત, હું ને મારું તમે મિથ્યા જાણો. આ મુદ્દો છે ભજનનો આખો. એ કે જેટલું હું અને મારું તમે માની બેઠા છો ને, એ કે હાવ ખોટું માનો તમે. અને નહીં ખોટું માનો ને તો એ ખોટું છે આની તમારે મીકીને જવાનું જ છે. તમે આપણા માટેથી ખોટું જ છે. હું મારું જે માની બેઠા છે, ઈશ્વરની કૃપાથી બધું મળ્યું છે. કારણ કે હું આ મારું છે, હું કાંઈ આપણે થોડું સર્જન કર્યું છે? આપણે થોડું એનું નિર્માણ કર્યું છે? તો રાખના રમકડા રામે રમતા રાખ્યા, અને એની કૃપા દ્રષ્ટિથી ની બધું હોય છે. નહીતર તો, અને જો આપણીથી હોય તો તે પાછું જન્મ જન્મ આપણી હારે આવવું જોઈએ. હારે આપણે કરીએ છીએ ને આપણે ભોગવીએ છીએ હોય ને, તો
પાપ કર્મ અને પુણ્ય કર્મ. આ બે વસ્તુ આપણે હારે આવે છે. તો હારે આવે ને એ કમાઈ આપણે કરવી જોઈએ. સમજ્યા? સારા દીકરાની પ્રાપ્તિ થાય, દીકરીઓની પ્રાપ્તિ થાય, સારા માવતરની પ્રાપ્તિ થાય, સારા માણસોની પ્રાપ્તિ થાય, સગા સ્નેહી સંબંધી સારા પ્રાપ્ત થાય, તો એ સારા કર્મને સારી લેણ દેણ હોય. આ જન્મે આપણને કોઈ ગ્રસ્તીમાં સંસાર પરિવાર આપણો હોય અને એની અંદર કોઈ જીવ આપણને દુઃખદાયક બનતા હોય, તો એ આપણા આગલા જન્મની નબળી કમાઈ છે એટલે આપણને દુઃખ દેવા આ જન્મે આવ્યા છે. એવી સારી કમાઈ કરવી અને એવું સારું કર્મ કરવી અને એવું દાન પુણ્ય કરવી ને એવી સારી લેણ દેણ કરવી, તો બીજા જન્મે એ લોકો સુખદાયક બને પાછા. કારણ કે આ લેણ દેણના બધા સંબંધો છે. એટલે દાસ ધીરાએ આપણને વાણી દ્વારા જ્ઞાન આપ્યું છે કે આ સંસાર ધુમાડા જેવું જીવન છે. હા, સંસાર એક ધુમાડાના બાસ્કાર જેવું છે. હા, કારણ કે ધુમાડાથી કોઈ ફાયદો થાય નહીં. બરોબર? એમ આ બધી ઈશ્વરી માયા છે, ઈશ્વરે નિર્માણ કરેલી છે. અને આ સંસાર છે એ બધો એવો છે, ખોટો છે. અને જો એ મિથ્યા ન હોય તો આ મહાપુરુષો એનો ત્યાગ કરી અને ભક્તિના પંથે ન નીકળે. એ સામે પાછો પુરાવો છે કે આટલા આટલા મહાપુરુષો આ સંસારને છોડી અને હરિનો રસ પીધો અને એની વાણી હજી અમર છે અને ગવાય છે. અને એવા ને એવા મહાપુરુષો પાછા નિર્વાણ ગયા, એ બધા ધર્મનું સ્થાપન કરવા પાછા અવતાર લેશે. એટલે જેટલું થાય એટલું અહમ રહિત જીવન ગુજારો કરવો, હું પણ છોડી અને ભજન કરવું. હમણાં કીધું એમ લોભ કરવો, પણ ભજનનો લોભ કરવો. હા, આપણે પૈસા, હમણાં કીધું એમ પૈસા કમાવી છીએ તો 100 રૂપિયા કમાણા ડબલ લોભ લાગ્યો, 200 કમાવી. એમ ભજન કલાકનું થયું તો લોભ એમાં કરો કે 2 કલાકનું કરીએ. પછી એવું સત્કર્મ કરો કે કમાઈ કરેલું ભજન કરેલી જે આપણી મૂડી છે એ ખોટી વ્યર્થ ન જાય, ખોટી લૂંટાઈ ન જાય. એને તમે દબાવી રાખો થોડી, કારણ કે એ આપણી જન્મ જન્મની કમાઈ છે. ક્રોધ કરો તો ક્રોધ એવો કરો કે જે મેં બસ મારા ગુરુની કૃપાથી આ મને સનાતન ધર્મ મેં અપનાવ્યો છે, અજંપા જાપ મને ગુરુની કૃપાથી મળ્યા છે, તો મકોડા જેવું જીવન જીવવું કે મકોડો તૂટી જાય બટકું ભર્યા પછી પણ મેકે નહીં, એમ અજંપા જાપ હવે પછી મેકવાના થતા નથી. સમજાણું? તો એવો મનમાં ક્રોધ રાખો ને કે ભક્તિના પંથે પાછું નથી પડવું, સીડ્યા એ સીડ્યા. ઓલો ક્રોધ જવાય દો, જીની તીનીનો માથે આપણે ક્રોધ કરવી. સમજાણું? એટલે અમુક ભક્તિના અમુક આપણામાં જે દુર્ગુણો છે એને ભક્તિમાં વણી લેવી. આપણે આ મુખ ખાલી ફેરવી નાખીએ તોય આપણા જીવનમાં એ વસ્તુ લાભદાયક બનશે. સમજ્યા? એટલે જેટલું થાય એટલું ભજન કરજો ભાઈ. અને આ કણે સદગુરુ ગુરુવાર પૂરો કરી. સતગુરુ દેવની સાહેબની જય, અમર સાહેબની, ઉગ્નેશ્વર મહારાજ, રામાપીરની, સનાતન ધર્મની, ગરીગત ગંગા વિશ્રામ જય, મહેશ્વરી માતની જય.